વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાનના બોર્ડના પેપર માટે એવી મોસ્ટ આઈએમપી ખરા ખોટા જોવાના છીએ કે જે તમારી પરીક્ષામાં 100% હશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ જોઈએ. ખાલી જગ્યાઓ જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવીએ છીએ, તેમાં તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં પણ જોડાઈ શકો છો. તો ચાલો જોઈએ. તો પહેલો જ ખાલી જગ્યા છે કે બધી જ ધાતુઓની સખ્તાઈ સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કેવું થશે? ખોટું થશે. કારણ કે તમે જોઈ શકો છો કે ધારો કે સોડિયમ અને પોટેશિયમ છે, નરમ ધાતુ છે. સોડિયમને ચપ્પુ વડે પણ કાપી શકાય તેવી ધાતુ છે, એટલે એની સખ્તાઈ ઓછી છે, જ્યારે લોખંડ વધુ સખત હોય છે. આમ બધી જ ધાતુઓની સખ્તાઈ સમાન હોતી નથી. તો આ વાક્ય કેવું આવશે? ખોટું આવશે. પછી છે અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. તો અલિંગી પ્રજનન એ મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જતું નથી. ખોટું વાત. હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે લિંગી પ્રજનન છે એ જ મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. લિંગી પ્રજનનના કારણે જ વિવિધતાઓ સર્જાય છે. જે મનુષ્યનું ઉદાહરણ પણ તમે લઈ શકો છો. મનુષ્યમાં આદિમાનવોથી આ મનુષ્ય આધુનિક માનવ સુધીનું તમે વિવિધતા જોઈ શકો છો, કારણ કે તેઓ લિંગી પ્રજનન કરે છે, કે તેના કારણે તેમાં વિવિધતા જોવા મળે છે. પછી છે દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોતું નથી. તો આ વિધાન કેવું છે? સાચું છે. દરેકનું નજીક બિંદુ અલગ અલગ હોઈ શકે છે, 25 સેન્ટીમીટર હોય તેવું હોતું નથી. પછી છે ખોરાકને રાંધવા માટે બેકિંગ પાવડર ન વપરાય. આ વિધાન છે ખોટું. ખોરાકને રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે. ખાવાનો સોડા, બેકિંગ પાવડરને શું કહે છે? ખાવાના સોડા. આ ખાવાના સોડા વપરાય છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. પછીનું ખરા ખોટા છે કે નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે. તો આ વિધાન કેવું છે? સાચું. હંમેશા ખાટા ફળો લઈ લો તો તેમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે. પછી છે સેતુ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ પશ્વ મગજના ભાગ છે. તો આ વિધાન પણ કેવું આવશે? સાચું આવશે, કારણ કે સેતુ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ પશ્વ મગજના જ ભાગ છે. પછી છે સમતલ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે. તો હંમેશા આ કેવું આવશે? વિધાન સાચું આવશે. પછી દરિયાઈ નિવસન તંત્ર પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું જોવા મળશે? સાચું, કારણ કે નિવસન તંત્રમાં તમે જોઈ લો તો દરિયાઈ નિવસન તંત્ર પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર છે, કારણ કે ત્રીજા ભાગ કરતાં વધારે પણ દરિયો આવેલો છે પૃથ્વી પર. માટે આ વિધાન કેવું છે? સાચું. પછી સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ વિધાન પણ કેવું છે? સાચું. સોડિયમ એટલે તમે સમીકરણ લઈ લો 2Na વત્તા 2H2O, પાણી સાથે પ્રક્રિયા કરાવો તો H2 વાયુ ઉત્પન્ન થશે, H2 વાયુ અને 2NaOH ઉત્પન્ન થશે. એટલે આ વિધાન કેવું આવશે? ખરું. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પછી જે ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. હંમેશા યાદ રાખવાનું કે ઓક્સિડેશન કરતા પદાર્થનું રિડક્શન થશે અને રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થશે. તો વ્યસ્તમાં આવશે, કરતાં વ્યસ્તમાં આવશે. ઓક્સિડેશન કરતા પદાર્થનું રિડક્શન થશે અને રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થશે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. પછી તળાવના નિવસન તંત્રમાં પાણી અજૈવ ઘટક છે. તો તળાવના નિવસન તંત્રમાં પાણી હંમેશા અજૈવ ઘટક છે. એકદમ સાચી વાત છે. પછી દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટર અંતરે હોય છે. તો આ વિધાન ખોટું. આ આપણે વિધાન પહેલાં સમજી ગયા. દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા નિશ્ચિત હોતું નથી, કારણ કે અલગ અલગ હોઈ શકે છે. પછી લિથિયમ, સોડિયમ અને કેલ્શિયમને છરી વડે કાપી શકાય છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. આ ધાતુઓને છરી વડે કાપી શકાય છે. પછી છે લજામણી મિમોસા કુળની વનસ્પતિ છે. તો આ વિધાન કેવું આવશે? ખરું. લજામણી એ મિમોસા કુળની વનસ્પતિ. પછી ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. તો આ વિધાન પણ કેવું આવશે? ખરું. પછી કોઈપણ પ્રકારના અરીસા વડે પરાવર્તનના નિયમો પળાય છે. તો કોઈપણ અરીસો હોય તો અરીસાના બે પરાવર્તનના નિયમો છે તે પળાતા હોય છે. પછી એકવાર જીયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી. તો આ વિધાન પણ કેવું છે? ખરું. એકવાર જીયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી. પછીનું ખરું ખોટું છે પિત્તળ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. તો આ વિધાન ખોટું આવશે, કારણ કે પિત્તળ છે એ પિત્તળ, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. યાદ રાખવાનું, કોપર અને ઝીંક Znની મિશ્ર ધાતુ છે. કોપરને અને ઝીંક, જો ઝીંકને જસત કહે છે અને કોપરને શું કહે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. પછી છે ગોકળગાય
એટલે કે સ્નેલ લિંગ બદલી શકે છે. તો આ વિધાન કેવું આવશે? એકદમ ખરું. ગોકળગાય, સ્નેલ જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે. પછી કનિનિકા નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. તો કનિનિકા નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. આ વિધાન ખોટું આવશે, કારણ કે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર એ કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ કરે છે. જ્યારે કનિનિકા એ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. પછી છે જેમ હાઇડ્રોનિયમ H3O+ આયનની સાંદ્રતા વધુ તેમ pHનું મૂલ્ય વધુ. તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે, કારણ કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ pHનું મૂલ્ય વધુ ક્યાંથી થાય? હાઇડ્રોજન વાયુ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધી તેમ તે કેવું? એસિડિક થશે, અને એસિડિક થાય એમ તેની pH પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન કેવું થશે? ઓછું થશે. તો વધુની જગ્યાએ ઓછું હોત તો વિધાન કેવું ખરું, પણ આ વિધાન કેવું છે? અહીંયા ખોટું બને છે. પછી નેક્સ્ટ છે કે અરીસાનું સૂત્ર 1/v - 1/u = 1/f છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું, કારણ કે અરીસાનું સૂત્રમાં 1/f બરાબર 1/v + 1/u આવશે, માટે ખોટું. પછી એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઇમ ઉમેરે છે. તો એસિડિક જમીનને જો તટસ્થ કરવી હોય તો લાઇમ કળી ચૂનો એક બેઝિક પદાર્થ ઉમેરે છે. તો આ વિધાન કેવું આવશે? ખરું. પછી શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં એક સરખો વોલ્ટેજ મળે છે. તો શ્રેણી જોડાણમાં દરેકમાં ઉપકરણમાં એક સરખો વોલ્ટેજ મળે તેવું હોતું નથી. સમાંતરમાં આઈ થિંક હોઈ શકે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. પછી મનુષ્યમાં 46 રંગસૂત્રો હોય છે. તો આ વિધાન કેવું આવશે? એકદમ ખરું આવશે. પછી છે લાલ રસનું ઝરવું એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. તો લાલ રસનું ઝરવું એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. આ વિધાન કેવું આવશે? એકદમ ખરું આવશે. પછી છે સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર XY અને પુરુષમાં લિંગી રંગસૂત્ર XX હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું. હંમેશા યાદ રાખવાનું, લિંગી રંગસૂત્ર સ્ત્રીઓમાં XX અને પુરુષમાં XY હોય છે. તો આ ઉલટું આપેલું છે, માટે ખોટું છે. પછી વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. તો વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે હંમેશા અંતર્ગોળ અરીસો વપરાતો નથી. તો આ વિધાન કેવું આવશે? ખોટું. પછી ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તો આ વિધાન કેવું આવશે? ખરું. અને જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળજ પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. તો આ વિધાન પણ કેવું આવશે? ખરું, કારણ કે જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળજ કરતાં વધુ હોય છે, કારણ કે જળચર પ્રાણીઓની પાસે ઓક્સિજનની માત્રા ઓછી હોય છે, જ્યારે સ્થળજ પર માટે વધુ ઓક્સિજનની માત્રા હોય છે. તેથી તેમનો શ્વસન દર ઓછો હોય છે અને જળચરનો શ્વસન દર વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મોસ્ટ IMP ખરા ખોટા, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા આવનાર બોર્ડ પરીક્ષા 2026 વિજ્ઞાનના પેપર માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી ચેનલમાં IMP આપવામાં આવે છે, તે તમે કરીને જશો તો 100% તમારે પૂરા માર્ક્સ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયના આપણી ચેનલમાં IMP મુકાઈ ગયા છે. તે વિડીયો જોવાના બાકી હોય તો જોઈ શકો છો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.